મોસ્ટલી જે પણ તૈયારીમાં હશે એમના માટે સિલેબસ મોસ્ટ નેગ્લેક્ટેડ વસ્તુ હશે. જીપીએસસી એસટીએ 2026ની પ્રિલિમ્સ છે એ જાન્યુઆરીમાં આવવાની છે. પણ એક ક્વેશ્ચન બધાને થવો જોઈએ કે આપણે સિલેબસ કર્યો છે કે નથી કર્યો. સિલેબસ જ સમજાવશે કે આપણે કેટલું કવર કર્યું છે અને હજુ કેટલું કવર કરવાનું છે. તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરીશું કે સિલેબસ છે એના ઉપર આપણે શું ડિસ્કશન કરવાનું છે. બેઝિકલી સિલેબસ છે એનું કંઈક ઇમ્પોર્ટન્સ છે. એને મટીરિયલ તમારા સિલેબસ છે એ તમારો મટીરિયલ જોડે કેટલું મેચ થાય છે એ વસ્તુ ટ્રેસ કરવાની જરૂર છે. જોડે એને એનાલાઇઝ કરવાની પણ જરૂર છે કે સિલેબસ તમને કઈ રીતે તમારી પ્રિપેરેશન બેટર બનાવશે અને તેને કમ્પ્લીટ કઈ રીતે કરવો. બીકોઝ સિલેબસ એક્ઝામ કોઈ પણ બોડી હોય છે એમ જ નથી આપતી. એનું કંઈક મહત્વ હોય છે, એનું કંઈક ઇમ્પોર્ટન્સ હોય છે. તે સમજવું ખૂબ જ જરૂરી છે. બેઝિકલી જે સિલેબસ છે એ 3 વસ્તુ માટે કામ આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ કે કવરેજ. ફોર એક્ઝામ્પલ કે સિલેબસમાં એક્સ ટોપિક આપેલા છે અને તમે વાય ટોપિક કર્યા છે, તો એક્સ થી વાય પહોંચવા માટે હજુ કેટલા ટોપિક ખૂટે છે એ વસ્તુ તમને કવરેજ કહેશે કે તમારે હજુ કેટલું કરવાનું બાકી. ફોર એક્ઝામ્પલ કે તમે 20 કે 25 ટોપિક કર્યા છે અને સિલેબસમાં ટોટલ 30 ટોપિક્સ મેન્શન છે, તો તમે હજુ 5 અથવા તો 10 ટોપિકથી તમે લેક કરો છો કે જેના ઉપર ક્વેશ્ચન આવી શકે છે. મોસ્ટ નેગ્લેક્ટેડ જે ટોપિક્સ હોય છે એ એટલા માટે નેગ્લેક્ટેડ હોય છે કારણ કે આપણે સિલેબસ ખોલીને કોઈ દિવસ વાંચતા જ નથી, એને આપણે ટ્રેસ જ નથી કરતા કે સિલેબસના જેટલા ટોપિક્સ છે એ ટોપિક્સમાંથી મેં કેટલું કર્યું છે અને મારે હજુ કેટલું કરવાનું બાકી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કે સિલેબસનું ઇમ્પોર્ટન્સ એ છે કે આપણને કવરેજ કરવામાં હેલ્પ કરે છે અને જ્યારે કવરેજ થશે ત્યારે ઓટોમેટિક આપણા માર્કમાં એડિશન થશે અને પાસ થવાના જે ચાન્સીસ છે આપણે વધી જશે. કવરેજ કોઈ અઘરી વસ્તુ નથી અને કવરેજ કરવા માટે ઓબ્વિયસલી સિલેબસનું ટ્રેસિંગ કરવું પડે છે. ટ્રેસિંગ એટલે શું કે સિલેબસ તમારી પાસે છે, સિલેબસના પોઈન્ટ્સ નોટ ડાઉન છે, એ સિલેબસના પોઈન્ટ્સમાંથી કેટલા પોઈન્ટ તમે કર્યા છે, કેટલા પોઈન્ટ કરવાના બાકી છે એ બધા ઉપર આપણે ધ્યાન દોરવું એ જ ટ્રેસિંગ છે કે જેને સિલેબસ ટ્રેસિંગ કહી શકીએ આપણે. સિલેબસ ટ્રેસિંગ જરૂરી છે. અને લાસ્ટ લિમિટેશન્સ. સિલેબસ તમને લિમિટ કરે છે કે ફોર એક્ઝામ્પલ કે તમે ઇકોનોમીમાં કોઈ ટોપિક વાંચો છો તો એ ટોપિકમાં તમારે કેટલું અંદર સુધી જવાનું છે અને ક્યાં અટકવાનું છે. એ જે સ્ટોપ બટન છે એ સિલેબસ છે. એટલે સિલેબસ કેટલું બાકી છે, ક્યાં અટકવાનું છે અને અત્યારે આપણે ક્યાં છીએ એ બધી જ વસ્તુ આપણને સમજાવે એ સિલેબસનું ઇમ્પોર્ટન્સ છે. એ આપણને ખબર હોવી ખૂબ જ જરૂરી છે. હવે મટીરિયલ જોડે સિલેબસનો કેટલો તાલમેલ છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. ઘણા લોકોનું સિલેબસ પૂરો કવર થઈ જતો હશે મટીરિયલમાં, ઘણા લોકોને ઘટતું હશે. તમારું કવર થઈ જતું હોય તો ગ્રેટ, જસ્ટ રિવિઝન પર ધ્યાન આપો. પણ જો કંઈક ઘટે છે તો હવે 2 ઓપ્શન છે કે કાં તો આપણું મટીરિયલ છે એને રિપ્લેસ કરી દઈએ અથવા તો એમાં એડિશન કરીએ. હવે રિપ્લેસ અને એડિશન બંને ઓપ્શન બહુ જ સારા છે. કાં તો તમે એડ કરી દો જે પણ ઘટતું હોય અથવા તો રિપ્લેસ કરી દો. પણ ઇટ ડિપેન્ડ્સ ઓન ટાઈમ કે શું કરવું જોઈએ. જનરલી એવું હોય છે કે એડિશન કરવાનું હોય છે, મટીરિયલને રિપ્લેસ નથી કરવાનું હોતું. ફોર એક્ઝામ્પલ તમારા પાસે એક્સ મટીરિયલ છે અને સિલેબસ છે એ X+1 છે. મતલબ તમારા મટીરિયલ છે એમાં કંઈક ઘટે છે. જો તમારી પાસે સમય છે તો બેસ્ટ વસ્તુ એ જ છે કે એમાં એડિશન કરો. પણ અત્યારે આપણી પાસે સમય ઓછો છે તો આપણે શું કરવાનું કે આપણો જે સિલેબસ છે એમાં જો એવું લાગે કે આ સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટ મારા પાસે જે નોટ્સ છે, મારા પાસે જે મટીરિયલ છે એ આઉટડેટેડ છે અથવા તો અપ ટુ ડેટ નથી, તો એને રિપ્લેસ કરો અથવા તો જો પોસિબલ છે તો એમાં એડિશન કરો. બીકોઝ આપણા પાસે ઓલમોસ્ટ હવે 45 ડેઝ જેવું જ છે પ્રિલિમ્સ માટે. તો આ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. એટલે કે મટીરિયલ છે એ આપણા સિલેબસ જોડે કેટલો કમ્પેટેબલ છે એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે એ બધું કવર કરે છે કે એમાં કંઈ ખૂટે છે. જો ખૂટતું હોય તો અથવા તો એડ કરો યા તો રિપ્લેસ કરો. રિપ્લેસ અને એડ બંને વસ્તુ ટાઈમ ટેકિંગ છે, એટલે થોડું લોજિકલી થોડું વિચારીને કરવું જરૂરી છે. હવે માત્ર આ વસ્તુ જ નહીં પણ સિલેબસને એનાલાઇઝ કરવો પણ જરૂરી છે જેથી આપણને ખબર પડે આપણી જે તૈયારી છે એ ક્યાં છે. હવે બેઝિકલી સિલેબસને તમારે એનાલિસિસ કરવું છે તમારી પ્રિપેરેશનને, તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રિન્ટ ઇટ આઉટ. જ્યાં સુધી તમારા હાથમાં એની પ્રિન્ટ નહીં હોય ત્યાં સુધી તમને કશું એમાંથી ખબર પડવાની નથી. તમને એવું લાગશે કે મને આમાંથી સમજાય છે પણ એવું કશું જ સમજાશે નહીં. અને સિલેબસ પ્રિન્ટ આઉટ કાઢી અને જે પણ પ્રિન્ટ આઉટ કાઢતા હોય એમને કહેવાનું કે 1/3 જગ્યા સાઈડમાં ખાલી રાખે. તે બધા જ ઓપ્શન પ્રિન્ટમાં આવે છે. સાઇઝ નાની થઈ જશે પણ આવો ઓપ્શન પણ આવે છે. તો એમાં રિવિઝનની એક કોલમ અને એક કોલમ કવરેજની. અહીંયા ટીક માર્ક થતા જશે તો તમને ખબર પડશે કેટલું કવર થયું છે, કેટલું કવર નથી થયું. અહીંયા ટીક માર્ક થતા જશે તો તમને ખબર પડશે કેટલું રિવાઇઝ થયું, કેટલું રિવાઇઝ નથી થયું. એટલે તમને ખ્યાલ પડશે કે કેટલી વસ્તુ તમે નેગ્લેક્ટ કરો છો. આપણે રિવિઝનમાં કેટલી વસ્તુ નેગ્લેક્ટ કરીએ છીએ આપણને ત્યાં ખબર પડશે. જનરલી એવું થતું હોય છે, લોકો એમ કહે છે કે અમે 200 માર્કની એક્ઝામ આપી છે અને 200 માર્કની એક્ઝામમાં પ્રિપેરેશન કરી હતી પણ અમે 150 જ અટેમ્પ્ટ કરી શક્યા અથવા તો અમારે 98 માર્ક્સ જ આવ્યા. પણ તમે 200 ક્વેશ્ચનની એક્ઝામ આપી છે, 200 ક્વેશ્ચનમાંથી તમે પ્રિપેર કેટલો સિલેબસ કરીને ગયા હતા? એ વસ્તુ થોટ પ્રોવોકિંગ છે. હવે તમે સિલેબસ જ 150 માર્કનો તૈયાર કરીને ગયા હતા, તમે 1/3 1/4 સિલેબસ તમે વાંચ્યો જ નથી, તો તમે જસ્ટ એક્ઝામ ખાલી
150 ક્વેશ્ચનની જ આપી છે. બાકીના 50 ક્વેશ્ચનમાં ઉઠા ભણાઈને આવ્યા છીએ આપણે. એટલે ફૂલ કવરેજ જરૂરી છે. 100% કવરેજ જરૂર નથી. આઈ નો ઇટ્સ નોટ પોસિબલ, પણ એટલીસ્ટ 85-90% સુધી તો પહોંચવું જ પડશે ને. અને ક્યાંથી ખબર પડશે કેટલે પહોંચ્યા છીએ? સિલેબસનું એનાલિસિસ કરીને કે આપણે કવરેજ કેટલું થયું છે. ટીક કરો, હાઇલાઇટ કરો. હાઇલાઇટ ઇઝ અ બેસ્ટ ઓપ્શન. જે પણ સિલેબસ છે એની પ્રિન્ટ આઉટ કાઢીને. અને એટલા માટે કે એનાલિસિસ શું કરવાનું છે? કવરેજનું, રિવિઝનનું અને પ્રેક્ટિસ ઓલ્સો. અહીંયા હજુ એક કોલમ આવે પ્રેક્ટિસની, કે તમે ફોર એક્ઝામ્પલ કે આર્ટ એન્ડ કલ્ચર છે, તો આર્ટ એન્ડ કલ્ચરની પ્રેક્ટિસ કરી છે? ના, નથી કરી. કરી છે? હા તો હા, નથી કરી તો ના. એટલે આ બધી વસ્તુ એનાલિસિસ કરવી, ત્યારે જ આપણે એને સિલેબસનું એનાલિસિસ કહી શકીએ. એટલે એ જે સિલેબસ છે એ આપણને કહેશે કે આપણી પ્રિપેરેશન ક્યાં પહોંચી છે, એફર્ટ વાઇઝ, નોટ રિઝલ્ટ વાઇઝ. રિઝલ્ટ કોણ કહેશે? એ તો મોક કહેશે આપણને, અથવા તો આપણે એકચ્યુઅલ એક્ઝામ. પણ આપણો એફર્ટ છે એ એફર્ટ આપણા 100% હોવો જરૂરી છે. એટલા માટે માત્ર આપણી પાસે 2 કે 3 બુકો છે, બુકો જ વાંચે રાખવી. ઘણી વખત એવું થતું હશે કે લાઈક પોલિટીનું જનરલી કન્ટેન્ટ છે એ સિલેબસના બધા ટોપિક કવર કરતું હોય છે. બધી જ બુક્સમાં બધું જ કવર કરતું હોય છે. છતાં પણ આપણે ધ્યાન દોરવું અથવા તો ચેક કરવું જરૂરી છે. એ આપણી જવાબદારી છે અને ત્યાંથી જ આપણને ખબર પડશે. સિમિલરલી રિવિઝનના કોલમમાં ટીક માર્ક કરતું રહેવું અથવા તો અલગ પેનથી ટીક કરવું કે કેટલું રિવાઇઝ કર્યું છે, કેટલું રિવાઇઝ કરવાનું બાકી છે, એ પણ જરૂરી છે. એટલે એનાલિસિસ ઇઝ મસ્ટ. પ્રિન્ટ આઉટ કાઢો અને આજથી જ એ વસ્તુ પર ધ્યાન આપો કે કવરેજ કેટલું થયું, રિવાઇઝ કેટલું કર્યું છે અને પ્રેક્ટિસ કેટલા માટે કરી છે. બસ આજના વિડીયોમાં સિલેબસ માટે આ જ કહેવાનું હતું કે સિલેબસ ઇઝ મસ્ટ. સિલેબસ તમારે કરવો જ પડશે, તો જ તમારી એક્ઝામ સ્ટ્રોંગ થશે. અને એના અલાવા બાકી તમને બધી ખબર જ છે. રીડિંગ, પીવાયક્યુ કરો, પ્રેક્ટિસ કરો અને જે પણ ભૂલો મળે એમાંથી રિફોર્મ કરો. અને આપણા જે પણ ઇનિશિયેટિવ છે એ પણ તમને ખ્યાલ છે. સાઇટ વિઝિટ કરીને તમે જોઈ લો કઈ રીતે તમને શું હેલ્પફુલ થાય એમ છે. તો બસ આજના વિડીયો માટે એટલું જ હતું કે સિલેબસ છે એને કઈ રીતે યુટિલાઇઝ કરવો. કમિશન એમ જ કોઈ વસ્તુ ના આપી દે. કમિશનનો કંઈક મોટિવ હોય છે, તો એ મોટિવનો યુઝ કરીએ અને આપણી પ્રિપેરેશનને થોડી સારી બનાવીએ અને જે લિસ્ટ આવે એ લિસ્ટમાં આપણું નામ લાવીએ. બસ આજ માટે એટલું જ. મળીએ ફરીથી નવા વિડીયોમાં. થેન્ક યુ.